મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યવ્યાપી રવિ કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો. જીપી હતો, જ્યાં મુખ્યમંત્રીએ 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને એવોર્ડ અને પુરસ્કાર એનાયત કર્યા હતા, જ્યાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો સહિત ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો હતો. તે પહેલાં મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મૂક્યો હતો, જેમાં મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કૃષિ મંત્રીએ સભાને સંબોધતા કહ્યું હતું કે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને આજના પ્રધાનમંત્રી શ્રી ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તે માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો હતો, જે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે. કૃષિ ટેકનોલોજીથી વધુ ઉપજ મેળવવા અને ઓછી કિંમતે વધુ લાભનું માર્ગદર્શન કૃષિ મેળામાં આપવામાં આવી રહ્યું છે. કૃષિનો વિકાસ દર શૂન્યમાંથી ડબલ ડિજિટ સુધી પહોંચ્યો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. આ વર્ષે મગફળી અને સોયાબીન જેવા પાકોને ટેકાના ભાવે ખરીદી શરૂ કરી ખેડૂતોને ટેકનોલોજી તરફ સરકાર વળી રહી છે. ખેડૂતોનો વીજ બિલમાં સહાય અને રાહત આપવાનું સરકારે ભગીરથ કામ કર્યું છે. 0% પાક ધિરાણ આપીને ખેડૂતોને આર્થિક બોજ ન પડે તે માટેનું સરકાર કાર્ય કર્યું છે. રાસાયણિક ખાતરોમાં પણ સબસિડી આપીને ખેડૂતોને સરકાર મદદ કરી રહી છે. સરકારે પ્રાકૃતિક કૃષિ અને કૃષિ બોર્ડની રચના કરીને 53 લાખ ખેડૂતોને તાલીમ આપી છે, જેના થકી 10 લાખ એકરમાં 9 લાખ ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. પશુપાલન અને ઉદ્યોગ વિભાગ દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં સહાય મળે તેવું કામ કરીને ખેડૂતો અને પશુપાલકોની આવક વધે તેવું કામ થઈ રહ્યું છે. આ કૃષિ મેળામાં પૂરતું માર્ગદર્શન લઈને તેનો લાભ લઈને ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટો ફાળો આપીને ખૂબ પ્રગતિ કરો. લાઈવ સ્પીચ રાઘવજી પટેલ, કૃષિ મંત્રી. રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ સંબંધિત માહિતીની પુસ્તિકાનું વિમોચન કર્યા બાદ ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરતાં કહ્યું હતું કે ખેડૂતોને કંઈક ને કંઈક મુસીબત આવી જાય તો પણ ખેડૂત લાગેલા રહે છે અને તેનું પરિણામ પણ અત્યારે મળી રહ્યું છે. સરકાર ખેડૂતોની સાથે હંમેશા ઊભી રહે છે. ડૉક્ટર બાબા સાહેબની પુણ્યતિથિએ હું એમને વંદન કરું છું. 2.5 દાયકા પહેલાં ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિ આપણે સૌને ખબર છે. દુકાળ અને પાણીની તંગીને લઈને આકાશી ખેતી કરવી પડતી હતી. નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ખેતીને નવી દિશા આપી છે. 24 કલાક પાણી અને પૂરતી વીજળી આપી કૃષિ મેળાને મોદી સાહેબની વિઝનરી દેન છે. આવતા સમયમાં શું તકલીફ પડવાની છે, તેમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય તે પ્રધાનમંત્રીશ્રીની વિઝનરીનો લાભ મળ્યો છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવા આપણને પ્રેરણા આપી છે અને ગુજરાતના રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતી માટે કામ કરી રહ્યા છે. જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, તેમાંથી બહાર આવવું હશે તો ગાય આધારિત ખેતી કરવી પડશે. આપણે ઘણી જગ્યાએ મોડલ ફાર્મ બનાવ્યા છે, તેની વિઝિટ કરવાની વ્યવસ્થા કરાવી છે. તેની મુલાકાત લઈને જો તમારી પાસે 10 વીઘા જમીન હોય તો આમાંથી તમે 1 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી શકાય. રાઘવજીભાઈ હંમેશા ખેડૂતલક્ષી કામ કરવા તેઓ નિર્ણય કરાવવા અગ્રેસર રહ્યા છે. આ વખતે 1419 કરોડનું પેકેજ આપ્યું છે. તેમાં ખેડૂતો સુધી ઝડપી પૈસા પહોંચાડશે તેવી વ્યવસ્થા કરાવશે. વીજળી તો નરેન્દ્રભાઈ મોદીના પ્રતાપે બધે જ છે, પણ જ્યાં હજુ બાકી છે ત્યાં પણ જલ્દી વીજળી મળશે. આખા ગુજરાતમાં દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે. 12 પ્રગતિશીલ ખેડૂતનું આજે સન્માન કરવાના છીએ. કૃષિને લગતા સાધનો પણ અર્પણ કરાશે. ખેતીમાં ખેડૂતને સારામાં સારો લાભ કેવી રીતે મળી શકે તેવો આપણો પ્રયત્ન છે. ડ્રોનથી દવાનો છંટકાવ કરીને લખપતિ બની રહી છે. ખેતીના 1419 કરોડના પેકેજમાંથી 1214 કરોડનું પેમેન્ટ થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને વિકસિત ગુજરાત બને તે માટે આપણે કાર્યશીલ રહીશું. અહેવાલ ચેતન શ્રીમાળી.
આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે. આ સાથે રાજ્યમાં 246 તાલુકામાં આજ અને કાલ એમ 2 દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું 4 થી 6 મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાની છે. ત્યારે પણ બનાસકાંઠાના કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવી. હવે આમાં થોડોક પોર્શન હજી કામગીરી માટે બાકી રહી ગયો, જેથી થોડોક સમય લાગશે, પણ હવે બહુ ઓછો પોર્શન છે. સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતી કામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. થેન્ક યુ.